બની શકે કે હવે પછીના યુગમાં બળદ બહુ ઓછા, રેર બળદ જોવા મળશે, રેર. તો આ પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય છે. અને મને લાગે છે કે ગાંધીજીને આપણે એટલા માટે જ યાદ કર્યા કે ગાંધીજી મોટાભાગે પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય નહોતા સ્વીકારતા. સિવાય કે એક બે કિસ્સાઓ છે. ગાંધી આશ્રમમાં જ્યારે બકરી બીમાર પડી ગઈ હતી, એનો પગ ભાંગી ગયો હતો, તો એ સાજો થઈ શકે એમ નહોતું. તો એ બકરીને પીડા એટલી બધી થતી હતી કે એ જીવી શકે પણ પીડાની વચ્ચે જીવી શકે છે. તો ગાંધીજી એને મારવા માટેની મંજૂરી આપી દીધી હતી, એની પીડાના કારણે. બીજું નર કે માદાના કારણે નહીં, પણ એ પીડા એને આખી જિંદગી ભોગવવી પડે એના બદલે ડોક્ટરને કહ્યું તમે ઇન્જેક્શન આપી દો કે અને એનું મુક્તિ કરાવી દો. તો આ એક કિસ્સો જોવા મળે છે કે ગાંધીજીએ બકરીને આ રીતે એની પીડા ઓછી કરવા માટે જીવદયા, જેને સારા શબ્દોમાં કહેવાય કે જીવદયાના કારણે એમણે આ કર્યું હતું. અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરીએ છીએ. તો જો ગાંધીજી હોત તો શું હોત આ ટેકનોલોજીનું. અને સૌથી વધારે પ્રયોગો તો ગાંધીજીની સ્થાપેલી સંસ્થામાં થઈ રહ્યા છે. એટલે ગાંધીનો જો કે આની સામે હજુ સુધી કોઈ વાંધો ઉઠાવ્યો હોય, અવાજ ઉઠાવ્યો